રાયસંગઢના પાટિયા પાસે કારે બાઇકને ટક્કર મારી ખાળમાં ફેંકી દેતા અકસ્માત સર્જાયો। ધંધુકા તાલુકાના રાયસંગઢના પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ધંધુકા ધોલેરા રોડ ઉપર રાયસંગઢના પાટિયા પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં બાઇક ચાલક બે વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા। સવારે લોકોએ જોતા ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કાર ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો। લોકો ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માતની ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે બાઇક સવાર રાયસંગઢના વતની છે અને ગઈકાલે 12:30 વાગે રાત્રે આસપાસ બાઇક સવાર તેના મિત્ર રવિને ઉમરગઢના પાટિયાથી રાયસંગઢ ઘરે લઈ આવી રહ્યા હતા। તે સમયે કાર ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે વેગે આવી રહેલી કારના ચાલકે બાઇકને ટક્કર મારી દેતા ભયભીત અકસ્માત સર્જાયો હતો। આ બંને બાઇક સવારને અડફેટે ઘટના સ્થળે લેતા બંનેના મોત નિપજ્યા હતા, જેમાં રવિ સામતભાઈ ઓળખિયા ઉંમર વર્ષ 18 અને શૈલેષભાઈ ઘનશ્યામભાઈ માગરોલા ઉંમર વર્ષ 19નું ઘટના સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મૃતકોનું પંચનામું કરી તેમની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। સાથે જ ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।